નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ સેશનમાં સુપર મોસ્ટ આઈએમપી જે ઓબીજી સબ્જેક્ટ છે બરાબર, તેના સ્ટાન્ડર્ડ લેવલના એમસીક્યુ બેઝ ક્વેશ્ચન છે તેની માહિતી આપણે મેળવતા હતા। બેઝિક લેવલની આપણે મેળવી લીધી, હવે સ્ટાન્ડર્ડની મેળવશું। ત્યાર પછી એડવાન્સ લેવલના બરાબર જે ઓબીજી સબ્જેક્ટ છે તેના એમસીક્યુ બેઝ ક્વેશ્ચન છે તેની માહિતી મેળવશું। ઓલ નર્સિંગ સ્ટુડન્ટ છે તેના માટે યુઝફુલ છે। પછી તે સ્ટુડન્ટ છે અથવા તો કોઈ પણ બરાબર ગવર્મેન્ટ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિપેરેશન કરે છે તે તમામ નર્સિંગ પેરામેડિકલ જે વિદ્યાર્થી છે બધા માટે સુપર મોસ્ટ આઈએમપી હશે। તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય જરૂર કરજો, કેમ કે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના માધ્યમથી બરાબર એકદમ સાવ ફ્રી તમામ સબ્જેક્ટ છે તેના એમસીક્યુ બેઝ ક્વેશ્ચન, થિયરિકલ ક્લાસીસ, તમામ વસ્તુઓ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રોવાઈડ કરવામાં આવશે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ છે તેના માટે બરાબર, જે નર્સિંગમાં અભ્યાસ કરે અને જે બરાબર ગવર્મેન્ટ એક્ઝામ છે તેની તૈયારી કરે છે તમામ નર્સિંગ પેરામેડિકલ સ્ટુડન્ટ માટે યુઝફુલ છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ। તો હજી સુધી લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી કરજો ને વધારે તમારા મિત્રો છે તેને લિંક શેર કરવી, જેથી તમામને ઉપયોગી થાય અને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલનો પરિવાર છે બરાબર તે પણ મોટો બને। તો આજનો આપણો ફર્સ્ટ એટલે કે જે 41 એમસીક્યુ છે જે આપણે લાસ્ટ સેશનમાં તમારા માટે રાખ્યો હતો, જેને તમારે કોમેન્ટ કરવાની હતી, તો સૌથી પહેલા તે આપણે સોલ્વ કરશું। ત્યાર પછીનો એમસીક્યુ ક્રમ વાઇઝ છે બરાબર, જે સ્ટાન્ડર્ડ સિરીઝના તમામ એમસીક્યુ છે તે આપણે જોશું। તો 41 એટલે કે 41મો એમસીક્યુ, તે એન્ગોરમેન્ટ ઓફ ધ બ્રેસ્ટ ઇઝ યુઝ્યુઅલી કોઝ્ડ બાય સ્તનમાં ભરાવો, જેને એન્ગોરમેન્ટ કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે શેના કારણે થાય છે બરાબર। એંગેજમેન્ટ છે તે શેના કારણે થાય છે તે આપણે જણાવવાનું છે। નીચેના ઓપ્શન છે તેમાંથી ઓપ્શન એ છે ઇન્ફેક્શન, ઓપ્શન બી છે ઓવર એક્યુમ્યુલેશન ઓફ મિલ્ક, ઓપ્શન સી છે લેક ઓફ ન્યુટ્રિશન અને ઓપ્શન ડી લો પ્રોલેક્ટિવ લેવલ। દર વખતેની જેમ આ વખતે પણ સુપર આઈએમપી રીઝનિંગ સાથે સરળ રીતે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ એમસીક્યુ છે તે આપણે જોશું બરાબર। તો એમસીક્યુ જોશું ને તેની સાથે તેના ઓપ્શન પણ રીઝનિંગ સાથે આપણે માહિતી મેળવશું। તો ઓપ્શન એ ઇન્ફેક્શન એટલે ચેપ બરાબર, જે બ્રેસ્ટમાં બેક્ટેરિયાને લીધે જે ચેપ લાગવાની સ્થિતિ હોય બરાબર, તો તેને આપણે એંગેજમેન્ટ છે તે આપણે ન કહી શકીએ બરાબર। જે સ્થિતિ છે તેને માસ્ટાઇટિસ છે તે કહેવામાં આવે, એટલે ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ઓફ ધ બેક્ટેરિયલ બરાબર બ્રેસ્ટમાં જે જોવા મળે છે તેને માસ્ટાઇટિસ કહેવામાં આવે છે। ઓપ્શન બી છે ઓવર એક્યુમ્યુલેશન ઓફ મિલ્ક, એટલે કે મિલ્ક એટલે દૂધનો જે ભરાવો થવો, ઓવર એટલે વધારે પડતો તે, તો જે ઇમ્બેલેન્સ બિટવીન મિલ્ક સપ્લાય એન્ડ ધ ડેમેજ બરાબર, એટલે કે ઇમ્બેલેન્સ થાય જે મિલ્ક સપ્લાય છે તે અને તેના લીધે ડેમેજ થતી જોવા મળે છે બરાબર। જનરલી રીતે મિલ્ક છે બરાબર 3 પ્રકારના જોવા મળતા હોય, એટલે કે શરૂઆતમાં જે મિલ્ક આવે છે તેને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે, જે પ્રથમ મિલ્ક અથવા ફર્સ્ટ મિલ્ક છે તે કહેવામાં આવે, ને જે શરૂઆતમાં મધર છે તેને 1 થી 3 દિવસના જે સમયગાળો છે તેમાં જોવા મળતું હોય, જેમાં લિક્વિડ છે તે ગોલ્ડ કલરનું હોય છે અને જે પીળા રંગનું જોવા મળતું હોય છે બરાબર, ગોલ્ડ એટલે પીળા કલર જેવું જોવા મળે, જેમાં રોગ પ્રતિકારક શક્તિ એન્ટીબોડી છે એટલે કે જે આપણે આઈજીએ બરાબર તેનું પ્રમાણ છે ખૂબ જ વધારે જોવા મળે છે। ને સેકન્ડ ટાઈપ્સનું એટલે કે જેને ટ્રાન્ઝિશનલ મિલ્ક છે તે કહેવામાં આવે છે બરાબર। હવે જે ટ્રાન્ઝિશનલ મિલ્ક છે બરાબર તેમાં શું હોય, તો ટ્રાન્ઝિશનલ મિલ્ક છે 3 થી 4 દિવસ થી લઈને અને 14 દિવસ સુધી છે તે જોવા મળતું હોય, જેમાં ફેટ હોય, સુગર હોય, કેલરી હોય બરાબર, તમામ છે તેનો વધારો એટલે અચાનક રીતે છે તે વધી જતી હોય છે બરાબર। જે 1-3 દિવસ પછી બરાબર જે ટ્રાન્સલેશનલ મિલ્ક છે તે આવવું ચાલુ થાય, એટલે કે ત્રીજા થી ચોથા દિવસેથી 14મા દિવસ સુધી છે તે મિલ્ક જોવા મળે છે બરાબર, ને જેમાં ફેટ, સુગર છે, કેલરી છે બરાબર તેનો વધારો જોવા મળે છે, તેના લીધે બાળકનો જે ગ્રોથ થાય, વિકાસ થાય છે તે ઝડપી થાય છે બરાબર, ને જે મિલ્ક છે એનું અચાનક છે તે પ્રોડક્શન વધારે એટલે કે આવવાનું છે બરાબર તે વધારે થતું હોય છે, તેના લીધે વધારે પડતા જે ચાન્સ છે બરાબર એંગેજમેન્ટના થવાના તે આ સેકન્ડ ટાઈપ્સ એટલે કે સેકન્ડ ફેઝ છે બરાબર, જે બ્રેસ્ટ મિલ્ક છે તેનું એટલે કે ટ્રાન્સલેશનલ મિલ્ક છે બરાબર તેમાં વધારે જોવા મળે છે। ને ત્યાર પછી એક મિલ્ક હોય છે મેચ્યોર મિલ્ક, એટલે કે જે 2 અઠવાડિયા અથવા 14 દિવસ પછી છે તે મિલ્ક છે તે જોવા મળતું હોય છે, જેમાં 90% બરાબર 90% વોટર એટલે પાણી હોય છે અને 10% એટલે કે 10% જેટલું છે બરાબર પોષણ અથવા ન્યુટ્રિશનના જે તત્વો છે બરાબર અથવા કોમ્પોનેન્ટ છે તે જોવા મળતા હોય છે। અને વધારે જે થવાના ચાન્સ બરાબર જે એન્ગેજમેન્ટ એટલે કે જે ભરાવો થાય મિલ્કનો બરાબર, તો તે ટ્રાન્સલેશનલ મિલ્ક છે તેના લીધે થવાના, એટલે અચાનક તેમાં વધારો થાય તો તેના લીધે થવાનું જોતું હોય છે, એટલે કે જેમાં ખાસ કરીને જે બ્રેસ્ટ છે બરાબર એ કડક એટલે કે હાર્ડ થાય
ગરમ એટલે કે વાર્મ ફીલ થાય, પછી દુખાવાવાળું એટલે કે પેઇનફુલ જોવા મળે, ને તેની જે કઠોરતા છે બરાબર તે વધારે જોવા મળે, સખ્ત થઈ જાય, તેને એન્ગેજમેન્ટ છે તે કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી ઓપ્શન સી છે લેક ઓફ ન્યુટ્રિશન, બરાબર. જો મિલ્ક પ્રોડક્શન છે તે ઓછું થાય, મિલ્કનું જે પ્રોડક્શન ઉત્પાદન છે તે ઓછું થાય તો જે એન્ગેજમેન્ટ છે તે થતું ન હોય, બરાબર. પ્રોડક્શન જ ઓછું થતું હોય તો દૂધનો ભરાવો થવાની સંભાવના છે તે રહેતી નથી. અને ઓપ્શન ડી છે લો પ્રોડક્ટિવ લેવલ, બરાબર. પ્રોડક્ટિવ હોર્મોન છે બરાબર, એ દૂધ બનાવવા માટે જવાબદાર હોર્મોન છે તે ગણવામાં આવે છે. એટલે મિલ્ક ઓછું બને બરાબર તો હાઇપોગેલેક્ટિયા છે તે કહેવામાં આવતું હોય છે, બરાબર. જો ઓછું બનતું હોય તો તેને હાઇપોગેલેક્ટિયા છે તે કહેવામાં આવે છે, પણ ભરાવો છે તે ન થતો હોય છે, બરાબર. ભરાવા સાથે છે કઈ સંબંધ એટલો નથી, બરાબર. કેમ કે લો પ્રોડક્ટિવના લીધે છે બરાબર જે દૂધ છે એનું બનાવવાની જે ક્રિયા છે બરાબર એ ઓછી થતી હોય છે. એટલે ગેલેક્ટોસેલ એટલે કે જે મિલ્ક છે બરાબર રિટેન્શન સાઇટ જોવા મળે, કે જે દૂધની છે બરાબર જે ગાંઠ છે બની જવી, તો તેવું બધું છે તે જોવા મળતું હોય જો લો પ્રોડક્ટિવ લેવલ છે તેના લીધે. ને ઓક્સિટોસિન બરાબર જે હોર્મોન છે તેના લીધે તો તે મિલ્ક છે બરાબર એના ઇન્જેક્શન એટલે કે રિસ્પોન્સિબલ છે, એટલે કે જવાબદાર છે બરાબર જે મિલ્ક છે એના ઇન્જેક્શન માટે, એટલે મિલ્ક છે દૂધ છે એને બહાર કાઢવા માટે જો જવાબદાર હોર્મોન પૂછવામાં આવે તો ઓક્સિટોસિન, અને જો તેના પ્રોડક્શન રિલેટેડ ક્વેશ્ચન મિલ્કનો પૂછવામાં આવે તો પ્રોલેક્ટિક હોર્મોન છે તે આવે છે, બરાબર. એટલે વધારે ને વધારે જે ઓવર એક્યુમ્યુલેશન ઓફ મિલ્ક છે બરાબર તે થવાના ચાન્સીસ પૂછવામાં આવે કે કયા મિલ્કમાં થાય છે, અને ઓપ્શનમાં તમને કોલેસ્ટ્રોલ, ટ્રાન્સલેશનલ અને મેચ્યોર મિલ્ક આપવામાં આવ્યું હોય તો બરાબર તો આ ટ્રાન્સલેશનલ મિલ્ક છે તે સાચો જવાબ થાય, બરાબર. તો કોલેસ્ટ્રોલ મિલ્ક છે 1 થી 3 દિવસ જોવા મળે છે, તેમાં બરાબર જે લિક્વિડ ગોલ્ડ અથવા તો પીળાશ જેવા રંગવાળું છે તે જોવા મળતું હોય, જેમાં ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક અને એન્ટીબોડી છે IgA બરાબર તે વધુ હોય છે. ત્યાર પછીના પેસમાં એટલે 3 થી 4 દિવસ પછીથી 14 દિવસ સુધી બરાબર જે મિલ્ક જોવા મળે છે તેમાં ફેટ, સુગર અને કેલરી છે બરાબર તે વધારે હોય છે, તે અચાનક તેમાં વધારો જોવા મળતો હોય, જે બાળકના ગ્રોથ માટે અને બ્રેસ્ટ છે બરાબર એના એન્ગેજમેન્ટ માટે છે તે જવાબદાર હોય છે, અને તેમાં શક્યતા છે બ્રેસ્ટ એન્ગેજમેન્ટ છે તે થવાની એટલે દૂધના ભરાવાની પણ વધારે રહેતી હોય છે. ત્યાર પછી મેચ્યોર મિલ્ક છે તો તે 2 વીક અથવા તો જે ત્યારથી અથવા 14 ડે અથવા તો દિવસ પછીથી જે જોવા મળતું હોય, જેમાં 90% પાણી અને 10% છે પોષક તત્વો અથવા તો ન્યુટ્રિશન છે તે જોવા મળે છે. ને એન્ગેજમેન્ટ એટલે કે જે બ્રેસ્ટ છે બરાબર એ હાર્ડ થવું, કડક થવું, વાર્મ થવું અને પેઇનફુલ થઈ અને જે ભરાવો જોવા મળતો હોય છે બરાબર તેને એન્ગેજમેન્ટ છે તે કહેવામાં આવે છે. એટલે કે આપણે 41 MCQ છે તેમાં આપણે શું પૂછવામાં આવ્યું કે એન્ગેજમેન્ટ ઓફ ધ બ્રેસ્ટ ઇઝ યુઝ્યુઅલી કોઝ્ડ બાય, સ્તનના ભરાવાને સામાન્ય રીતે શેના કારણે થાય, બરાબર. સ્તનનો ભરાવો છે તો તે શેના કારણે થાય, તો એમાં મિલ્ક છે બરાબર એનું એક્યુમ્યુલેશન થયું હોય એટલે કે ભરાવો થયો હોય વધારે પડતો તેના લીધે થાય. એટલે કે આપણો જે 41 બરાબર MCQ છે તેનો સાચો જવાબ ઓપ્શન બી છે ઓવર એક્યુમ્યુલેશન ઓફ ધ મિલ્ક. હવે નેક્સ્ટ MCQ જોઈએ 42. વોટ ઇઝ અ પ્યુપરલ સેપ્સિસ, એટલે કે પ્યુપરલ સેપ્સિસ એટલે શું અથવા તો તેને શું કહેવામાં આવે છે, તો ઓપ્શન એ છે એક્સેસિવ બ્લીડિંગ આફ્ટર બર્થ, ઓપ્શન બી ઇન્ફેક્શન ઓફ ધ જેનાઇટલ ટ્રેક્ટ આફ્ટર ચાઇલ્ડ બર્થ, ઓપ્શન સી હાઈ બ્લડ પ્રેશર, ને ઓપ્શન ડી ડિપ્રેશન આફ્ટર બર્થ. ચાર ઓપ્શનમાંથી આપણે વોટ ઇઝ અ પ્યુપરલ સેપ્સિસ છે તે કોને કહેવામાં આવે છે તે આપણે જણાવવાનું છે, બરાબર. સેપ્સિસ એટલે કે ઇન્ફેક્શન લાગવું, ચેપ લાગવો તેવું થાય. હવે આપણે ચાર ઓપ્શન છે તેને રીઝનિંગ સાથે આપણે માહિતી મેળવી લઈએ. તો ઓપ્શન એ છે એક્સેસિવ બ્લીડિંગ આફ્ટર બર્થ, બરાબર. જન્મ પછી જો રક્તસ્રાવ અથવા તો બ્લીડિંગ છે વધારે પડતું થતું હોય તો તેને PPH કહેવામાં આવે, બરાબર. એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવાય, બરાબર. જે 500 ml થી નોર્મલ ડિલિવરી હોય ને 500 ml થી વધારે બ્લડ લોસ થાય તો તેને PPH કહેવામાં આવે છે, એટલે ઓપ્શન એ નો આવે. ઓપ્શન બી છે ઇન્ફેક્શન ઓફ ધ GT અથવા તો આપણે જેને જેનાઇટલ ટ્રેક કહીએ આફ્ટર ચાઇલ્ડ બર્થ, એટલે કે જે જેનાઇટલ ટ્રેક છે બરાબર એમાં જે બાળકનો જન્મ પછી ઇન્ફેક્શન અથવા તો જે ચેપ લાગે તે, તો જે રપ્ચર ઓફ મેમ્બ્રેન અથવા તો જે લેબર છે એના 42 દિવસની વચ્ચે છે તે જોવા મળતું હોય, એટલે કે જે રપ્ચર છે એ 42 દિવસ છે તેની વચ્ચે જોવા મળે, જેમાં 10 દિવસમાં કોઈ પણ કારણોસર બરાબર જે ખાસ કરીને 2 દિવસ માટે છે બરાબર એનું ટેમ્પરેચર વધારે થાય, એટલે કે 38 સેલ્સિયસ થી 100.4 ફેરનહીટ ટેમ્પરેચર વધી જાય અને જે ફીવર આવે બરાબર તેવા કારણો છે તે જોવા મળતા હોય, ને જે મેમ્બ્રેન છે તેમાં રપ્ચર જોવા મળતું હોય અને ચેપ છે તે લાગવો,
બરાબર તેવી સ્થિતિ. ને જે ઇન્ફેક્શન લાગે બરાબર જે જેનાઇટર ટ્રેક છે તે આફ્ટર ચાઇલ્ડબર્થ, તો તેમાં જે ફીવર આવવું તે કોમન કારણ છે તે હોઈ શકે. ફીવર આવી શકે બરાબર, જે 10 દિવસમાં કોઈ પણ 2 દિવસ છે તે તાવ કે ફીવર છે તે આવી શકે અને ટેમ્પરેચર છે તે હાઈ જોવા મળતું હોય છે. એટલે આપણે જે 42મો MCQ છે બરાબર, પ્યુપરલ સેપ્સિસ એટલે શું, તો તેને ઇન્ફેક્શન ઓફ ધ જીટી અથવા તો જેનાઇટર ટ્રેક આફ્ટર ચાઇલ્ડબર્થ પછી ઇન્ફેક્શન લાગે તો તેને પ્યુપરલ સેપ્સિસ કહેવામાં આવતું હોય છે. ઓપ્શન સી છે હાઈ બ્લડ પ્રેશર. બરાબર, હાઈ બ્લડ પ્રેશર છે તે કેવી કન્ડિશનમાં જોવા મળે, જ્યારે માતા છે તેને પ્રી એક્લેમ્સિયા હોય તો ત્યારે થતું જોવા મળે છે. પ્રી એક્લેમ્સિયામાં તો હાઈ બીપી જોવા મળે, પ્રોટીન્યુરિયા જોવા મળે અને સ્વેલિંગ જોવા મળતું હોય છે. આ 3 વસ્તુ છે તે પ્રી એક્લેમ્સિયા છે તેમાં જોવા મળે છે. જો એક્લેમ્સિયા સ્ટેજમાં જાય તો તેમાં આપણે કન્વર્ઝન એટલે કે આજકી છે તે પણ જોવા મળતી હોય છે. ત્યાર પછી ઓપ્શન ડી છે ડિપ્રેશન આફ્ટર બર્થ. બરાબર, જન્મ પછી જો ડિપ્રેશન જોવા મળતું હોય તો તેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહેવામાં આવે છે. બરાબર, તેને આપણે સેપ્સિસ છે તે શબ્દ છે તે વાપરી ન શકીએ એમ. તો આપણે 42મો એટલે 42 MCQ છે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્ફેક્શન ઓફ ધ જીટી અથવા તો જેનાઇટર ટ્રેક આફ્ટર ચાઇલ્ડ બર્થ, એટલે કે જે બાળકના જન્મ પછી જેનાઇટર ટ્રેકમાં ઇન્ફેક્શન લાગે તો તેને પ્યુપરલ સેપ્સિસ છે તે કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ MCQ 43 એટલે કે જે 43મો MCQ છે તેની આપણે માહિતી મેળવી લઈએ. ધ સ્કેલ યુઝ ધ મેજર ધ ડીપ ઓફ સર્વાઇકલ એફેસમેન્ટ ઇઝ, એટલે કે સર્વિકલ એફેસમેન્ટ માપવા માટે શું વપરાય છે. ઓપ્શન એ સેન્ટીમીટર, ઓપ્શન બી પર્સન્ટેજ, ઓપ્શન સી લીટર અને ઓપ્શન ડી ગ્રામ. એટલે 4 માપનના એકમ છે. બરાબર, તો આપણે જે સર્વિક એફેસમેન્ટ છે બરાબર તે માપવા માટેનો શું એકમ વપરાય છે તે આપણે જણાવવાનું છે. બરાબર, એટલે સૌથી પહેલા તો જે સેન્ટીમીટર છે તે, જો સર્વાઇકલ ડાયલેટેશન માપવાનું થતું હોય બરાબર તો તેના માટે સેન્ટીમીટર છે તેનો યુઝ આપણે કરીએ છીએ. એટલે કે જે 0 થી 10 સેન્ટીમીટરનું જે ડાયલેટેશન જોવા મળે, જે લેબરનું ફર્સ્ટ સ્ટેજ છે તે આપણે કહીએ. બરાબર, ત્યાર પછી 10 સેન્ટીમીટર ડાયલેટેશન સર્વિક્સ છે બરાબર તેનું થઈ જાય તો ત્યાર પછી સેકન્ડ સ્ટેજ ઓફ લેબર તરફ આપણે આગળ વધીએ છીએ. પછી ઓપ્શન બી છે પર્સન્ટેજ, એટલે કે જેને ગુજરાતીમાં ટકાવારી કહેવાય. એફેસમેન્ટ માપવા માટે જે સર્વિક્સ છે બરાબર, જે ડ્યુરિંગ લેબર જે થિનિંગ અથવા તો શોર્ટેનિંગ જોવા મળતી હોય છે, એટલે પાતળું અને ટૂંકું થઈ જતું હોય. સામાન્ય રીતે સર્વિક્સ છે બરાબર 3.4 સેન્ટીમીટર જેટલું લાંબુ જોવા મળતું હોય છે. જો એમાં 0% એફેસમેન્ટ જોવા મળે તો તે બિલકુલ છે ન થયું હોય તેવું કહેવામાં આવે. ને 100% અથવા તો એફેસમેન્ટ છે તે જોવા મળે એટલે કે જે શીટ ઓફ પેપર જેવું અથવા તો એક પાતળું થઈ જાય બરાબર તેવી સ્થિતિ છે તે જોવા મળતી હોય. એટલે જ્યારે પણ સર્વિક્સ છે બરાબર એનું એફેસમેન્ટ માપવાનું થાય છે બરાબર તો તેને આપણે પર્સન્ટેજમાં દર્શાવવામાં આવતું હોય છે. ત્યાર પછી ઓપ્શન સી લીટર અને ઓપ્શન ડી છે ગ્રામ. બરાબર, લીટર એ છે તેમાં એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેના માટે યુઝ થતું હોય છે બરાબર, એફેસમેન્ટ માટે ન થાય. ને જે ગ્રામ છે બરાબર તો તે વેઇટ માટે યુઝ થઈ શકે, જેમ કે બાળક છે એનો નોર્મલ વેઇટ જન્મ પછી કેટલો છે અથવા તો વજન જે માપીએ છીએ તે બરાબર, બાળકનો બર્થ પછી જન્મ સામાન્ય રીતે છે બરાબર 2.5 થી 3.5 એટલે 2.5 થી 3.5 kg જેટલું બાળક છે અને સામાન્ય નોર્મલ વેઇટ વાળું ગણવામાં આવતું હોય છે. એફેસમેન્ટ એટલે કે જે સર્વિક્સ છે એ પાતળું થવું અને ટૂંકું થવું બરાબર તેને એફેસમેન્ટ છે તે કહેવામાં આવે છે. એટલે આપણો જે 43 MCQ છે ધ સ્કેલ યુઝ ધ મેજર ધ ડીપ ઓફ સર્વાઇકલ એફેસમેન્ટ ઇઝ, એટલે સર્વિકલ એફેસમેન્ટ માપવા માટે શું વપરાય છે બરાબર. સેન્ટીમીટર છે બરાબર એ સર્વાઇકલ ડાયલેટેશન માટે, પર્સન્ટેજ માપવા માટે સર્વાઇકલ એફેસમેન્ટ છે તેના માટે પર્સન્ટેજ માપવામાં આવે છે. 0% હોય તો બિલકુલ નથી થયું. 100% જોવા મળે છે બરાબર તો જે શીટ ઓફ પેપર જેવું સર્વિસ અથવા એકદમ પાતળું છે અથવા ટૂંકું જોવા મળતું હોય. લીટર છે એમ્બ્રોઇક ફ્લુઇડ માટે અને ગ્રામ છે બરાબર તે બેબીના વેઇટ માટે છે તે એકમનો યુઝ થતો હોય છે. તો આપણો જે 43 MCQ છે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પર્સન્ટેજ, એટલે કે જે ટકાવારી છે તે. બરાબર, સરળ MCQ ઇઝી MCQ છે પણ જો આવા ઇઝી MCQ છે તેમાં પણ આપણે જે એક્ઝામ આવે છે બરાબર એમાં આવી નાની બાબતો છે તેના ઉપર આપણે ધ્યાન આપવાથી જે આપણા માર્કનો જે સ્કોર છે બરાબર એ સારો લાવી શકાય. એટલા માટે આ MCQ છે તમારા માટે સ્પેશિયલ રેડી કરવામાં આવેલ હતો. હવે 44 એટલે 44મો, વિચ ઓફ ધ ફોલોવિંગ ધ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ગર્ભાશય દરમિયાન નીચેનામાંથી શું પ્રતિબંધ હોઈ શકે. તો ઓપ્શન એ છે વોકિંગ એટલે કે ચાલવું, ઓપ્શન બી છે એક્સરે ને ઓપ્શન સી છે આયરોન સપ્લિમેન્ટ અને ઓપ્શન ડી છે અલ્ટ્રાસાઉન્ડ. 4 ઓપ્શનમાંથી બરાબર ગર્ભાવસ્થા એટલે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી સમયે બરાબર કોન્ટ્રાઇન્ડિકેટ એટલે કે પ્રતિબંધિત છે તે શું છે ને તે આપણે જણાવવાનું છે. હવે 4 ઓપ્શન છે રીઝનિંગ સાથે સરળ રીતે આપણે માહિતી મેળવી લઈએ એટલે આપણે સાચો જવાબ મળી જશે. તો ઓપ્શન એ છે વોકિંગ.
વોકિંગ એટલે કે ચાલવું, આપણે ચાલીએ તેને વોકિંગ કહેવામાં આવે છે, બરાબર. જે ફાયદાકારક હોય પ્રેગ્નન્સી અથવા તો જે ગર્ભાવસ્થા દરમિયાન છે ફાયદાકારક હોય ચાલવું તે, બરાબર. નોર્મલ ડિલિવરી છે તેની શક્યતા છે તેના લીધે વધી જાય. પછી ઓપ્શન બી છે એક્સરે. એક્સરે છે તેમાં જે રેડિયેશન છે તેનો યુઝ થતો હોય છે, બરાબર. ને જે રેડિયેશનને આઈના ઝિંક રેડિયેશન છે તે કહેવામાં આવે છે, એટલે કે કિરણોત્સર્ગ છે તેનો યુઝ થતો ઉપયોગ થાય છે, બરાબર. જે હાનિકારક છે, બરાબર. જે ચાઇલ્ડ છે તેના જે સેલ છે અને જે ડીએનએ છે તેના ઉપર છે તે નુકસાન કરી શકે, જેના લીધે જન્મજાત ખોડખાપણ અથવા તો બર્થ ડિફેક્ટ છે, બરાબર, તે જોવા મળતું હોય અને બાળક છે તે કુપોષણ પણ રહી શકે છે. એટલા માટે એક્સરે છે, બરાબર, તેના પર પ્રતિબંધ હોય છે, બરાબર. વધારે પડતા સમયમાં અમુક ખાસ એવા સંજોગો છે, બરાબર, તેમાં એનો ઉપયોગ થતો હોય છે, પણ જનરલી છે તેના ઉપર પ્રતિબંધ રહેતું હોય. એટલે એક્સરે છે એ સામાન્ય સંજોગોમાં છે, બરાબર, બિલકુલ પ્રતિબંધિત હોય છે. ત્યાર પછી ઓપ્શન સી છે આયર્ન સપ્લિમેન્ટ, એટલે જે આયર્નની ગોળીઓ જે બધી યુઝ થાય એનિમિયા અટકાવવા માટે, બરાબર, 100 દિવસ પછી છે રોજ એક IFA આયર્ન ફોલિક એસિડ, બરાબર, ફરજિયાત લેવી જોઈએ, જેના લીધે બાળકનો જે ગ્રોથ અને ડેવલપમેન્ટ છે એ બરાબર સારું થાય તે માટે જરૂરી હોય છે. ત્યાર પછી ઓપ્શન ડી છે અલ્ટ્રાસાઉન્ડ, જેને આપણે સોનોગ્રાફી કહીએ છીએ. રેડિયેશન હોતું નથી સોનોગ્રાફી છે, બરાબર, અથવા અલ્ટ્રાસાઉન્ડમાં રેડિયેશન નથી હોતું, બરાબર. સાઉન્ડ વેજ અથવા સાઉન્ડ વેબ છે તેનો યુઝ થતો હોય, એટલે ધ્વનિ તરંગો છે તેનો ઉપયોગ થાય છે. ને જે ચાઇલ્ડના વિકાસ મોનિટરિંગ માટે, બરાબર, 100% સુરક્ષિત અને સેફ છે તે માનવામાં આવતું હોય છે સોનોગ્રાફી છે તેને. ને ત્યાર પછી, બરાબર, સોનોગ્રાફી છે તેના સિવાય જે એક્સરે અને સીટી સ્કેન છે, બરાબર, તે બંને છે કોન્ટ્રાઇન્ડિકેટ છે, એટલે બંને પર પ્રતિબંધિત છે. ને તેના સિવાયનું એક છે, બરાબર, જે લાઈવ વેક્સિન, એટલે કે જે આપણે MMR BCG જેવી વેક્સિન છે, બરાબર, તેના ઉપર પણ પ્રતિબંધિત છે તે જોવા મળે છે, બરાબર. એટલે કે જે કોન્ટ્રાઇન્ડિકેટ છે તે માનવામાં આવે છે, જેના કારણે છે, બરાબર, એક્યુલ ઇન્ફેક્શન ટુ ફિટસ છે તે થવાના ચાન્સીસ રહેતા હોય છે, એટલે કે ફિટસ છે તેને ઇન્ફેક્શન ચેપ લાગવાના ચાન્સ છે તે પણ રહેતા હોય છે. એટલે એક્સરે છે, સીટી સ્કેન છે ને લાઈવ વેક્સિન છે, બરાબર, તે બધી, બરાબર, કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. અને જે આપણે સેફ અથવા તો સુરક્ષિત જે માનવામાં આવે છે, બરાબર, તેમાં તો અલ્ટ્રાસાઉન્ડ આવશે અને MRI આવશે, જે બંને સુરક્ષિત અને સેફ છે, બરાબર, કેમ કે તેમાં સાઉન્ડ અને મેગ્નેટિક વેવ છે તે હોવાથી છે તે સુરક્ષિત છે. ને ટીટેનસ વેક્સિન એટલે કે TD વેક્સિન છે તે પણ સુરક્ષિત છે, સેફ છે, બરાબર, પ્રિવેન્ટ કરે છે ટીટેનસ એટલે કે જે ધનુર છે તેનેથી. એટલે આપણો જે 44 MCQ છે, બરાબર, તેમાં વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, એટલે ગર્ભાવસ્થા દરમિયાન નીચેનામાંથી શું પ્રતિબંધિત છે, બરાબર. ચાલવું, ઓપ્શન એ છે આપણો ચાલવું એટલે કે વોકિંગ, બરાબર, એમાં ફાયદાકારક છે. પછી ઓપ્શન બી એક્સરે, બરાબર, તે આપણો 44માં MCQ નો સાચો જવાબ છે ઓપ્શન બી, બરાબર, તે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. અને આયર્ન સપ્લિમેન્ટરી છે તો બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે. અને અલ્ટ્રાસાઉન્ડ છે એના દ્વારા બાળક છે, બરાબર, એનું સ્ટેટસ છે વ્યવસ્થિત જાણી શકાય, બરાબર, મોનિટરિંગ કરી શકાય તે માટે યુઝફુલ છે. એટલે કોન્ટ્રાઇન્ડિકેટેડ આપણે પૂછવામાં આવ્યું છે, એટલે આપણો ઓપ્શન બી એક્સરે તે આપણો 44માં MCQ નો સાચો જવાબ છે. હવે 45 એટલે કે 45મો MCQ છે તે આપણે જોઈએ. At term, the total volume of blood in a pregnant woman increase by about, ગર્ભાવસ્થાના અંત સુધીમાં સ્ત્રીના શરીરમાં લોહીનું પ્રમાણ કેટલા ટકા વધે છે, બરાબર. કન્ફ્યુઝ કરવા માટે આવો ક્વેશ્ચન છે વારંવાર એક્ઝામમાં પૂછી શકે, બરાબર, કે માતા છે, બરાબર, તેનું ટોટલ વોલ્યુમ ઓફ બ્લડ છે તે પ્રેગ્નેન્ટ વુમનમાં કેટલા ટકા ઇન્ક્રીઝ થતું જોવા મળે છે, જેમાં ઓપ્શન એ છે 10%, ઓપ્શન બી છે 20%, ઓપ્શન સી છે 40, 50% અને ઓપ્શન ડી છે 90%. 10%, 20%, 40 થી 50% કે 90%, કેટલું છે, બરાબર, ટોટલ વોલ્યુમ ઓફ બ્લડ છે તે પ્રેગ્નેન્ટ વુમન છે તેમાં ઇન્ક્રીઝ જોવા મળે છે. તો જનરલી આપણે માહિતી મેળવીએ, ટોટલ બ્લડ વોલ્યુમ છે 40 થી 50% છે વધારો જોવા મળતો હોય છે. એટલે કે આપણો જો 45મો MCQ છે તેનો સાચો જવાબ ઓપ્શન સી છે, 40 થી 50% છે તે વોલ્યુમ છે તે પ્રેગ્નેન્ટ વુમન છે તેમાં ઇન્ક્રીઝ થતું જોવા મળે છે, બરાબર, ટોટલ વોલ્યુમ ઓફ બ્લડ. જનરલી છે 40 થી 50% જેટલું ઇન્ક્રીઝ થાય, બરાબર. ને વધારે જે 32 થી 34 વીકે છે, બરાબર, પીક લેવલે છે તે જોવા મળતું હોય છે. હવે તેમાં ટોટલ બ્લડ વોલ્યુમ છે તેમાં શેનો વધારો થાય, તો જે પ્લાઝમા વોલ્યુમ છે એનો 50% જેટલો વધારો જોવા મળે. RBC છે, બરાબર, રેડ બ્લડ સેલ, તેના વોલ્યુમમાં 20 થી 30% જેટલો વધારો જોવા મળે. ને કાર્ડિયાક આઉટપુટ છે, બરાબર, એમાં 30 થી 50% જેટલો છે તે વધારો જોવા મળતો હોય છે. ને જે પ્લાઝમા છે, બરાબર, તે વધવાને લીધે
હિમોડાયાલિસિસ છે તે જોવા મળતું હોય છે, એટલે લોહી છે તે પાતળું થઈ જતું હોય છે. એના લીધે તો પ્લાઝમા વધવાને લીધે, યાદ રાખજો બરાબર, સેકન્ડ ટાઈમ રિપીટ કરું છું, પ્લાઝમા વધવાથી હેમોડાયલ્યુશન છે તે જોવા મળે છે, એટલે કે લોહી છે તે પાતળું થાય છે ને એના લીધે છે શરીરમાં છે બરાબર માતા છે તેનું HB છે તે નીચું હોઈ જાય છે અને તેના લીધે જે એનિમિયા થાય છે તેને ફિઝિયોલોજીકલ એનિમિયા પ્રેગ્નન્સીના કહેવામાં આવે છે, જે નોર્મલ છે તેને સામાન્ય ગણવામાં આવે છે બરાબર. એટલે 45માં MCQ નો સાચો જવાબ છે સી, 40 થી 45%, જેમાં પ્લાઝમા વોલ્યુમ 50% હોય, પછી RBC વોલ્યુમ છે 20 થી 30% હોય છે, કાર્ડિયાક આઉટપુટ 30 થી 50% વધારો થાય છે બરાબર. ને પીક લેવલ પૂછવામાં આવે ટોટલ બ્લડ વોલ્યુમનું તો 32 થી 34 વીકે જોવા મળે છે અને ટોટલ બ્લડ વોલ્યુમનો વધારો 40 થી 50% જેટલો થાય છે ને પ્લાઝમા વધવાને લીધે બરાબર હિમોડાયાલિસિસ જોવા મળે છે, જેના લીધે લોહી છે એ પાતળું થાય છે અને HB નીચું જાય છે અને તેના લીધે જે એનિમિયા જોવા મળે છે તેને ફિઝિયોલોજીકલ એનિમિયા પ્રેગ્નન્સી છે તેના કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ MCQ જોઈએ 46, વોટ ઇઝ ઓફ ફેલ્સ લેબર, એટલે ખોટો પ્રસ્તુતિનો દુખાવો એટલે શું? ઓપ્શન એ પેઇન ધેટ ઇન્ક્રીઝ વિથ વોકિંગ, એટલે ચાલવાથી છે બરાબર દુખાવો છે તે ઇન્ક્રીઝ થાય. ઓપ્શન બી ઇનરેગ્યુલર કોન્ટ્રાક્શન વિથ નો સર્વિક્સ ચેન્જ, એટલે કે ઇનરેગ્યુલર અનિયમિત છે કોન્ટ્રાક્શન જોવા મળે તથા તો કંઈ પણ સર્વાઇકલ ચેન્જ છે તે જોવા નહીં મળતા. ઓપ્શન સી છે પેઇન ધેટ લીડ ટુ બેબી બર્થ, બરાબર, એટલે કે બેબી છે તેનો જે જન્મ છે તે અથવા તો લીડ થાય અથવા તો જન્મ લે છે ત્યારે પેઇન જોવા મળે. ને ઓપ્શન ડી છે પેઇન કોઝડ બાય ઇન્ફેક્શન, બરાબર, એટલે પેઇન છે એનું અથવા તો ઇન્ફેક્શનને કારણે છે બરાબર પેઇન જોવા મળતું હોય તેવું. હવે 4 ઓપ્શન છે તેને રીઝનિંગ સાથે સરળ રીતે આપણે માહિતી મેળવી લઈએ, એટલે કે જે વોટ ઇઝ ઓફ ફેલ્સ લેબર, ખોટું પ્રસ્તુતિ છે તેનો દુખાવો એટલે શું તેની માહિતી આપણે મળી રહેશે. ઓપ્શન એ પેઇન ધ ઇન્ક્રીઝ વિથ વોકિંગ, બરાબર, એટલે કે જે ચાલીએ બરાબર ત્યારે જે પેઇન છે બરાબર તે ઇન્ક્રીઝ થતું જોવા મળે છે. હવે ટ્રુ લેબર પેઇનમાં બરાબર જે ઇન્ક્રીઝ થાય છે ચાલવાથી અથવા હલનચલન કરવાથી બરાબર જે ફેલ્સ લેબર પેઇન છે તેમાં મટી જતું હોય. જો ટ્રુ લેબર પેઇન હોય તો તેમાં છે બરાબર ઇન્ક્રીઝ થાય ચાલવાથી, બાકી ફેલ્સ લેબર છે તેનામાં મટી જતું હોય ચાલવાથી જે પેઇન છે તે. હવે ઓપ્શન બી છે ઇનરેગ્યુલર કોન્ટ્રાક્શન વિથ નો સર્વાઇકલ ચેન્જ, સર્વાઇકલ ડાયલેશન અથવા તો જે એફેસમેન્ટ છે બરાબર તે ન થાય અથવા રેસ્ટ અને વોકિંગ છે તેમાં ચેન્જ પોઝિશનથી પણ મટી જતું હોય તેવી બધી સ્થિતિ જો જોવા મળતી હોય બરાબર તો તેને આપણે શું કહેશું? ફેલ્સ લેબર, એટલે કે જે ખોટું પ્રસ્તુતિનો જે દુખાવો છે તે બરાબર, અથવા તો જે ફેલ્સ લેબર પેઇન છે તે કહેવામાં આવતું હોય છે, એટલે પ્રસ્તુતિનો દુખાવો ખોટો હોય તેવી સ્થિતિ. ઓપ્શન સી છે પેઇન ધેટ લીડ ટુ બેબી બર્થ, જે દુખાવો જન્મ તરફ દોરી જાય બરાબર તેને ટ્રુ લેબર કહેવાય, બરાબર. જે દુખાવો છે એના લીધે જે જન્મ અથવા બાળકનો બર્થ થતું હોય છે, આફ્ટર બર્થ જે પેઇન જોવા મળતું હોય છે બરાબર તેને ટ્રુ લેબર પેઇન છે તે કહેવામાં આવતું હોય છે. ઓપ્શન ડી પેઇન કોઝડ બાય ઇન્ફેક્શન, બરાબર, જે પ્રીટર્મ પેઇન છે તે જોવા મળતું હોય એટલે અન્ય બાબતો કોઈ હોઈ શકે અથવા તો પ્રીટર્મ પેઇન છે તે જોવા મળતું હોય છે, બાકી તેને આપણે ફેલ્સ લેબર છે તેનો દુખાવો ને રિલેટેડ છે તે કારણ નથી. હવે જનરલી આપણે જે ફીચર્સ જોઈ લઈએ, લક્ષણો જોઈ લઈએ બરાબર, જે ટ્રુ લેબર પેઇન છે અને જે ફેલ્સ એટલે ખોટું લેબર પેઇન છે તેના બરાબર. જો ટ્રુ લેબર હોય બરાબર તો છે ને કોન્ટ્રાક્શન છે તે રેગ્યુલર હોય છે, જ્યારે ફેલ્સ લેબર છે તે તો કોન્ટ્રાક્શન ઇરેગ્યુલર જોવા મળે છે બરાબર. પછી જે સર્વિક્સ ચેન્જ છે બરાબર તે ટ્રુ લેબર હોય તો તેમાં ડાયલેટેશન છે તે જોવા મળતું હોય છે બરાબર, ને જે ફેલ્સ લેબર છે તો નો ચેન્જ, કંઈ પણ ચેન્જીસ છે તે જોવા નથી મળતા. ને ટ્રુ લેબર હોય તો જે વોકિંગ છે બરાબર તે અફેક્ટ થતી હોય છે, એટલે પેઇન છે તે ઇન્ક્રીઝ થાય બરાબર, ચાલે તો એના લીધે છે પેઇન છે તેમાં વધારો જોવા મળે છે. જ્યારે ફેલ્સ લેબર હોય તો પેઇન છે તે ડિક્રીઝ થાય અથવા તો સ્ટોપ થઈ જતું હોય, દુખાવો મટી જતો હોય તેવી સ્થિતિ હોય. પછી સો, એટલે કે જે લોહી છે અથવા તો જે ચીકણો સ્ત્રાવ આવવો તે બરાબર, જે ટ્રુ લેબર છે બરાબર તેમાં તે પ્રેઝન્ટ હોય છે અને ફેલ્સ લેબર છે બરાબર તેમાં તે એબસન્ટ જોવા મળતું હોય છે. જો તમને એમ પૂછવામાં આવે કે બંનેમાં અલગ પાડતું લક્ષણ અથવા લાક્ષણિકતા છે અથવા કરેક્ટર છે તેવું કંઈ પૂછાય તો સર્વિક પ્રોગ્રેસિવ ચેન્જ, બરાબર, ગર્ભાશયનો મુખમાં થતો જે પ્રગતિશીલ ફેરફાર છે તે આવશે. તેના લીધે છે બરાબર ટ્રુ લેબર અને ફેલ્સ લેબર છે બંનેને આપણે અલગ પાડી શકીએ બરાબર, કેમ કે જે ટ્રુ લેબર છે તેમાં સર્વાઇકલ જે પ્રોગ્રેસિવ ચેન્જ છે તે જોવા મળતા હોય છે, ફેલ્સ લેબર છે તેમાં જોવા નહીં મળતા બરાબર. જે ફેલ્સ લેબર છે બરાબર ઇનરેગ્યુલર કોન્ટ્રાક્શન હોય છે,
ચાલવાથી છે તે મટી જાય અથવા તો પેઇન છે તે ઘટી જતું હોય ને કંઈ પણ એમાં ચેન્જીસ છે સર્વાઇકલ જોવા નહીં મળતા, અને તેમાં ખાસ કરીને જે લોહી અને જે સ્ત્રાવ છે બરાબર તે એબસન્ટ રહેતો હોય. જ્યારે ટ્રુ લેબર હોય બરાબર તો રેગ્યુલર એના કોન્ટ્રાક્શન આવે છે બરાબર, જો ચાલે તો તે પેઇન છે તે ઇન્ક્રીઝ થતું હોય છે, ડાયલેટેશન છે તે જોવા મળે ને એફેસમેન્ટ છે તે થતું હોય છે, અને જે સ્ટ્રો અથવા તો લોહીનો રક્તસ્રાવ છે બરાબર તે પણ પ્રેઝન્ટ હોય છે બરાબર, જેને મેડિકલ ટર્મમાં છે શો કહેવામાં આવે, એટલે કે SHOW છે બરાબર તે કહેવામાં આવતું હોય છે, જેના ચીકણો સ્ત્રાવ છે તે જોવા મળતો હોય છે. ને બંનેને અલગ પાડતું કોઈ પૂછવામાં આવે બરાબર લક્ષણ, તો તમારે સર્વાઇકલ પ્રોગ્રેસિવ ચેન્જ છે તે દર્શાવી દેવાનું, એટલે કે જે ગર્ભાશયનો મુખનો થતો જે પ્રગતિશીલ ફેરફાર છે તે. એટલે કે આપણો જે 46 MCQ છે તેનો સાચો જવાબ ઓપ્શન બી છે, ઇનરેગ્યુલર કોન્ટ્રાક્શન વિથ નો સર્વિક્સ ચેન્જ બરાબર. આપણે શું પૂછવામાં આવ્યું હતું 46 માં, તો વોટ ઇઝ ઓફ ફેલ્સ લેબર, ખોટો પ્રસ્તુતિનો દુખાવો એટલે શું, તો ઓપ્શન બી સાચો જવાબ છે, ઇનરેગ્યુલર કોન્ટ્રાક્શન વિથ નો સર્વાઇકલ ચેન્જ. હવે 47, ધ મોસ્ટ કોમન ફિટલ પ્રેઝન્ટેશન ઇઝ, ગર્ભનું સૌથી સામાન્ય પ્રેઝન્ટેશન કઈ છે? ઓપ્શન એ બ્રીચ, ઓપ્શન બી સેફાલિક એન્ડ વર્ટેક્સ, સેફાલિક એન્ડ વર્ટેક્સ બરાબર બે નામ છે, બે પ્રેઝન્ટેશન એક જ કહેવામાં આવે. ઓપ્શન સી શોલ્ડર બરાબર ખંભાનું, ને ઓપ્શન ડી ફેસ એટલે ચહેરાનું છે. તે ચારમાંથી મોસ્ટ કોમન ફિટલ પ્રેઝન્ટેશન છે તે આપણે જણાવવાનું છે. તો સૌથી પહેલા તમામ જે પ્રેઝન્ટેશન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તેની આપણે માહિતી મેળવી લઈએ બરાબર, ને તે ભાગ છે બરાબર તે કયો ભાગ પ્રેઝન્ટ કરે છે બરાબર તે, એટલે કયો અંગ છે બરાબર તે હોય છે તેની માહિતી મેળવી લઈએ, ને મુખ્ય જે ડેનોમીટર છે તેની પણ આપણે ચર્ચા કરી લેશું, ને સાથે સાથે કેટલા પર્સન્ટેજ છે ક્લિનિકલ નોટ છે તે વગેરે પણ જોઈ લેશું. જો સૌથી પહેલા તો આપણે જે મોસ્ટ કોમન બરાબર ફિટલ પ્રેઝન્ટેશન છે તેને, એટલે કે જે સેફાલિક અથવા તો વર્ટેક્સ છે તેને કહેવામાં આવે છે બરાબર, જેમાં ખાસ કરીને બરાબર પ્રેઝન્ટિંગ પાર્ટ છે આપણે પૂછવામાં આવે તો ઓક્સિપુટ હોય, એટલે કે ખોપરીનો જે પાછળનો ભાગ છે તે બરાબર, જેને ઓક્સિપુટ છે બરાબર એને સિમ્બોલ અથવા તો નિશાની તરીકે ઓ તરીકે છે આપણે દર્શાવતા હોય છે. જે 96% એટલે કે 96% છે તે ચાન્સ રહે છે, જે મોસ્ટ કોમન છે, અને નોર્મલ ડિલિવરી છે બરાબર તે શક્ય રહે, વધારે પડતા ચાન્સ છે તે નોર્મલ ડિલિવરીના રહે છે. વર્ટેક્સ અથવા તો સેફાલિક છે તેમાં પ્રેઝન્ટિંગ પાર્ટ છે તેને ઓક્સિપુટ કહેવામાં આવે છે બરાબર, જે ઓક્સિપુટ પાર્ટ છે તે પ્રેઝન્ટ છે 96% મોસ્ટ કોમન અને નોર્મલ ડિલિવરી માટે સુટેબલ જે પ્રેઝન્ટેશન છે તે કહેવામાં આવે છે. ત્યાર પછી ફેસ બરાબર, ફેસ એટલે કે ચહેરો બરાબર, જે પ્રેઝન્ટિંગ પાર્ટ છે તે પણ ફેસ જ છે બરાબર, ને જેમાં ખાસ કરીને જે ચીન છે બરાબર ને મેટમ છે તે, એટલે કે જે દાઢીનો હાડકું છે બરાબર તે ભાગ છે તે ડેનોમીટર તરીકે છે, એટલે મુખ્ય હાડકું છે તે જોવામાં આવતું હોય, જેના ચાન્સ 0.2% રહે, ને હાઇપર એક્સટેન્શન છે તે જોવા મળતું હોય છે બરાબર, પાછળ ખેંચાયેલ જેવું જોવા મળતું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ બ્રો, એટલે કે જે ખાસ કરીને કપાળનો ભાગ છે, ફ્રન્ટલ ભાગ છે તે બરાબર, એટલે કે જે ડેનોમીટેડ પાર્ટ છે બરાબર તે પણ ફ્રન્ટલ છે તે જોવા મળતું હોય, 0.1% ચાર્જ રહે છે, એટલે અડધું વરેલું જેવું હોય છે. નોર્મલ ડિલિવરી છે તે પણ અશક્ય રહેલી હોય છે. ત્યાર પછી બ્રીચ પ્રેઝન્ટેશન, જેમાં બ્રીચ એટલે કે બટક્સ બરાબર, જે બટક્સ અથવા તો જે ફીટ પગ છે બરાબર તે ભાગ છે પ્રેઝન્ટિંગ ભાગ છે તે જોવા મળે, જેમાં ખાસ કરીને સેક્રમ એટલે કે એસ બરાબર કરોડરજ્જુની જે પૂંછડીનું હાડકું કહીએ છીએ તે 3.5% છે તે જોવા મળે, જે અસામાન્ય સ્થિતિ માલ પ્રેઝન્ટેશન તેને કહેવામાં આવે છે. બાળક યુટ્રસમાં જ ઊંધું જોવા મળતું હોય તેવી સ્થિતિ, જેને બ્રીચ અથવા તો બટક્સ જે પ્રેઝન્ટિંગ પાર્ટ છે તે સ્થિતિ છે તે જોવા મળતું હોય. ને શોલ્ડર છે બરાબર, તેમાં જે પ્રેઝન્ટિંગ પાર્ટ છે તે શોલ્ડર અથવા તો આમ એટલે ખંભો અથવા તો હાથ છે તે જોવા મળે છે. ને એક્રોમિન પ્રોસેસ એટલે કે જે ખંભાનું હાડકું છે બરાબર તે ભાગ છે ડિનોમિટેડ છે તે જોવા મળતો હોય છે બરાબર, ને જે ટ્રાયંગ્યુલર છે તે લાઈન છે તે જોવા મળતી હોય છે, આડું જોવા મળે, જેમાં વધારે શક્યતા છે સી સેક્શન સિઝેરિયન સેક્શન છે તે થવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે આપણે પ્રેઝન્ટેશન છે તે વર્ટેક્સ, ફેસ, બ્રીચ અને શોલ્ડર જોયા છે બરાબર, જેમાં વર્ટેક્સમાં ઓક્સિપુટ આવે, પછી ફેસ છે તેમાં જે પ્રેઝન્ટિંગ પાર્ટ ફેસ છે, બાકી ડિનોમિટેડ પાર્ટ છે બરાબર તે ચીન અથવા તો જે દાઢી છે તે, પછી બ્રો આવે છે જે બરાબર, જેમાં ફટલ છે તે પાર્ટ છે તે જોવા મળતો હોય છે, ડિનોમિટેડ પાર્ટ છે
તે ત્યાર પછી બ્રીચ છે તો તેમાં બટક્સ અને શોલ્ડર છે તો તેમાં શોલ્ડર છે તે બરાબર, જેમાં ખંભાનું હાડકું વગેરે છે તે જોવા મળે છે. મોસ્ટ કોમન છે નોર્મલ ડિલિવરી માટે સુટેબલ છે તો તે વર્ટેક્સ અથવા તો જે સેફાલિક પ્રેઝન્ટેશન છે તે બધા બરાબર. બાકીના જે તમામ પ્રેઝન્ટેશન છે બરાબર તેમાં નોર્મલ ડિલિવરી માટે સુટેબલ એટલા રહેતા નથી, એટલે નોર્મલ ડિલિવરી છે તે થવાની સંભાવના છે તે ઓછી રહેતી હોય છે. એટલે 47 MCQ છે બરાબર, તે આપણે ધ મોસ્ટ કોમન ફિટલ પ્રેઝન્ટેશન ઇઝ, એટલે ગર્ભની સૌથી સામાન્ય પ્રેઝન્ટેશન કઈ છે તો તેનો સાચો જવાબ ઓપ્શન બી આવશે, સેફાલિક વર્ટેક્સ બરાબર. જે આપણે ઓક્સિપુટ જે ભાગ છે બરાબર, ખોપરીનો હાડકું જે પાછળનું છે તેને કહેવામાં આવે છે. તે છે 96% અને નોર્મલ ડિલિવરી માટે સૌથી બેસ્ટ મોસ્ટ કોમન છે તે જોવા મળે છે. 48 જોઈએ એટલે કે 48મો, વોટ ઇઝ અ પોલીહાઇડ્રામનિયોસિસ એસોસિએટ વિથ, એટલે કે પોલીહાઇડ્રામનિયોસિસ કઈ સ્થિતિ સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ ફિટલ રીનલ એજન્સી, ઓપ્શન બી ઇસોફેજિયલ એટ્રેક્સિયા, ઓપ્શન સી મેટર્નલ ડિહાઇડ્રેશન અને ઓપ્શન ડી પોસ્ટટર્મ પ્રેગ્નન્સી. ચારે ચાર ઓપ્શનમાંથી આપણે જણાવવાનું છે કે પોલીહાઇડ્રામનિયોસિસ કઈ સ્થિતિ સાથે સંકળાયેલ છે તે આપણે જણાવવાનું છે બરાબર. પોલીહાઇડ્રામનિયોસિસ છે તે આપણે સ્થિતિ પહેલા સમજવી પડે બરાબર, જેમાં પોલીહાઇડ્રામનિયોસિસ જો શબ્દો આવે પહેલા પોલી આવે ને ઓલિગો આવે બરાબર. જો પોલી આવે હાઇડ્રોનિયોસિસ બરાબર તો તેમાં 2000 ml કરતા અથવા તો જે 25 સેન્ટીમીટર કરતા પણ વધારે જે એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેનું લેવલ વધી જતું હોય તો તેવી સ્થિતિ. જો ઓલિગો આવે તો એમાં 200 ml થી અથવા તો 5 સેન્ટીમીટર છે તેનાથી ઘટી જતું હોય તો તેવી સ્થિતિ છે તે જોવા મળતી હોય છે બરાબર. બંને છે તેમાં જે એમ્બ્રોઇક ફ્લુઇડને રિલેટેડ છે સ્થિતિ જોવા મળે છે, એટલે કે એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેને રિલેટેડ આપણે ચારે ચાર ઓપ્શનમાંથી મેળવવાનું છે. શેના લીધે એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેનું લેવલ વધી શકે, શેના લીધે બરાબર જે એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેનું લેવલ ઘટી શકે બરાબર, તે આપણે મળી જાય એટલે આપમેળે જે ઓપ્શન સાચો છે તેનો આન્સર મળી જશે. તો ઓપ્શન એ છે ફિટલ રીનલ એજન્સી, એટલે કે જે બાળકની કિડની છે ને તે ન બનવી. તો તેમાં જે એમ્બ્રોઇક ફ્લુઇડ છે મુખ્ય સ્ત્રોત ફિટલ યુરિનનો છે બરાબર, બાળકનો યુરિન છે તેનો છે, જેમાં યુરિન પાસ આઉટ ન કરે તો યુરિન છે તે પાણી ઘટી શકે છે બરાબર. યુરિન પાસ આઉટ ના કરે તો પાણી છે તે યુરિન છે તે ઘટી શકે, જેના લીધે ઓલિગોહાઇડ્રોમિયોસિસ થશે બરાબર, જેને પોર્ટેડ સિન્ડ્રોમ છે તે પણ કહેવામાં આવતું હોય છે. એટલે પાણી જો ઘટી જતું હોય તો તેને ઓલિગોહાઇડ્રોમિયોસિસ છે તે કહેવામાં આવે છે બરાબર. વધી જતું હોય તો તેને આપણે ઓલિગોહાઇડ્રોમિયોસિસ છે તે કહીએ છીએ. એટલે કે જો એમ્બ્રોઇક ફ્લુઇડ છે એનો મુખ્ય સ્ત્રોત ફિટલનું યુરિન રહેતું હોય છે બરાબર, જે યુરિન પાસ આઉટ થાય એના લીધે છે એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેનું પ્રમાણ જળવાઈ રહેતું હોય. જો બાળકની બંને કિડની ન બનતી હોય બરાબર તો તેના લીધે છે જે યુરિન છે બરાબર તેનું પ્રમાણ છે તો ઓછું થઈ જાય. જો ઓછું થઈ જાય તો તેને ઓલિગોહાઇડ્રોમિયોસિસ છે તે કહેવામાં આવે છે બરાબર, જેને પોર્ટર સિન્ડ્રોમ છે તે તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. ઓપ્શન બી છે ઇસોફેજિયલ એટ્રેક્સિયા, અન્નનળી છે તેનો અપૂરતો વિકાસ થવો અથવા તો ડેવલપમેન્ટ ગ્રોથ છે તે અપૂરતો થવો. જે એમ્બ્રોઇક ફ્લુઇડ છે તે બાળક છે તે ગળતું હોય છે બરાબર, ને જેના લીધે પાણી છે તેનું બેલેન્સ છે તે જળવાઈ રહેતું હોય. અને બાળક ઇસોફેજિયલ જે એટ્રેક્સિયા એટલે અન્નનળી છે તે બંધ હોવી અથવા તો જે જન્મજાત કંઈ ખામી હોય તો તેના લીધે ગર્ભજળ છે બરાબર, એટલે કે એમ્બ્રોઇક ફ્લુઇડ છે તે ગળી નથી શકતો બરાબર, તે એક કારણ હોઈ શકે. તેના સિવાયનું કારણ કે મગજની ખામી હોય તો પણ, જેને એનેસેફલી કહેવામાં આવે, એટલે કે જે મગજ ન હોવું બરાબર, મગજની ખામી હોય તો તેના લીધે પણ છે બરાબર એમ્બ્રોઇક ફ્લુઇડ તે ગળી ના શકતું હોય છે. એટલે આવી બંને સ્થિતિઓ હોય તો બંને સ્થિતિઓમાં જે એમ્બ્રોઇક ફ્લુઇડ છે બરાબર તેનું લેવલ ખૂબ જ વધી જતું હોય છે બરાબર, એટલે 2000 ml થી પણ વધારે જે જોવા મળતું હોય અથવા તો સેન્ટીમીટરમાં 24 સેન્ટીમીટર 24 સેન્ટીમીટર છે તેનાથી પણ વધી જતું હોય છે બરાબર, જે લેવલ છે તેના લીધે છે બરાબર જે એમ્બ્રોઇક ફ્લુઇડ છે તે હાઈ લેવલનું થઈ જાય. જે હાઈ લેવલનું થાય તેનું મુખ્ય કારણ છે બરાબર ઇસોફેજિયલ એટ્રેક્સિયા અને એનેસેફાલિસ છે તે જોવા મળતું હોય. એટલે મગજ ન હોય અથવા તો કંઈ અન્નનળી છે તેની ખામી હોય અથવા અન્નનળીનો વિકાસ ન થયો એના લીધે છે એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેનું લેવલ વધી જતું હોય છે. ઓપ્શન સી મેટર્નલ ડિહાઇડ્રેશન બરાબર, જે મધર છે એનું બેબીમાં જો પાણી છે તે ઘટવાની સ્થિતિ ઊભી થતી હોય તો બરાબર ગર્ભજળ છે તેમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે, વધારો ન જોવા મળે. એટલે જ પછી માતાને કહેવામાં આવે છે કે વધારે પાણી છે તમે પીવાનું રાખવાનું એમ. ઓપ્શન ડી છે પોસ્ટટર્મ પ્રેગ્નન્સી બરાબર, જે 45 અથવા 42 વીક પછી બરાબર 42 વીકથી 45 વીક પછીના જે પ્રેગ્નન્સી જોવા મળતી હોય તે બરાબર. તો જો પ્રેગ્નન્સી છે એ પોસ્ટટર્મ પ્રેગ્નન્સી હોય તો તેમાં જે એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેનું લેવલ છે તે ઘટતું હોય છે અને જે પ્લેસેન્ટા છે બરાબર તે વીક
પડી જતી હોય છે, બરાબર તેવી સ્થિતિ છે તે રહેતી હોય છે. એટલે કે જે આપણે MCQમાં પૂછવામાં આવેલ છે, બરાબર કે વોટ ઇઝ અ બોડી હાઇડ્રોનિયોસિસ, બરાબર એસોસિએટ વિથ, એટલે કે જે ફ્લુઇડ છે તે વધવાની ક્રિયા છે તે, અથવા તો એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેનું પ્રમાણ વધી જવું એટલે 2000 ml જેવું અથવા તો 24 સેન્ટીમીટર જેટલું છે તે, બરાબર. તો તેવી સ્થિતિને શું કહેવામાં આવે છે? તો ફીટલ રિનલ એજન્સી છે, બરાબર, તે તો ઓલિગો હાઇડ્રોમિયોસિસ છે તેની સ્થિતિ જોવા મળે છે. એટલે તેમાં 200 ml થી ઘટી જાય અથવા તો 5 સેન્ટીમીટર કરતાં પણ ઓછું જોવા મળતું હોય તેવી સ્થિતિ હોય તેને. પછી ઓપ્શન બી છે ઇસોફેજિયલ એટેક્સિયા, બરાબર, તે અને જે એન્સેફેલી, બરાબર, મગજ ન હોવું, તે બંને સ્થિતિઓ છે, બરાબર, તેમાં એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેનું લેવલ છે તે વધી જતું હોય છે. એટલે કે આપણો 48 MCQ છે તેનો સાચો જવાબ ઓપ્શન બી છે ઇસોફેજિયલ એટેક્સિયા. ને સી છે, બરાબર, મેટર્નલ રિહાઇડ્રેશન, બરાબર, તો એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેમાં ઘટાડો જોવા મળે. પોસ્ટમ પ્રેગ્નન્સી છે તેમાં પણ, બરાબર, એમ્બ્રોઇક ફ્લુઇડ ગર્ભજળ છે તે ઘટી જતું હોય છે. હવે 49 માસ્ટાઇટિસ ઇઝ અ ઇન્ફ્લામેશન ઓફ ધ, એટલે કે જે મેસ્ટાઇટિસ છે તે શેનો સોજો છે અથવા તો ઇન્ફ્લામેશન છે તે. ઓપ્શન એ યુટ્રસ, ઓપ્શન બી બ્રેસ્ટ ટિશ્યુ, ઓપ્શન સી ઓવરી અને ઓપ્શન ડી ફેલોપિયન ટ્યુબ. ચારમાંથી જે માસ્ટાઇટિસ છે, બરાબર, અથવા તો જે માસ્ટાઇટિસ ઇઝ અ ઇન્ફ્લામેશન ઓફ ધ, એટલે કે માસ્ટાઇટિસ અથવા તો મેસ્ટાઇટિસ છે તે શેનો સોજો છે તે આપણે જણાવવાનું છે. સરળ રીતે માહિતી ચાર ઓપ્શન મેળવી લઈએ. ઓપ્શન એ છે યુટ્રસ, બરાબર. તો યુટ્રસમાં ઇન્ફ્લામેશન કે કંઈ લાગે તો તેને એન્ડોમેટ્રાઇટિસ કહેવામાં આવે છે. ત્યાર પછી ઓપ્શન બી છે બ્રેસ્ટ ટિશ્યુ, એ દૂધ ભરાઈ જવું, મિલ્ક ભરાઈ જવું અથવા બ્રેસ્ટ છે તેનું એન્ગેજમેન્ટ થવું, બરાબર, અથવા નિપલ છે તેમાં તિરાડ પડી જાવે એટલે ક્રેકેટ નિપલ, બરાબર, તે આ બધા બેક્ટેરિયલ એન્ટર થઈ શકે તેના લીધે ઇન્ફેક્શન છે તે લાગતું હોય છે, બરાબર. તેના લીધે છે તે ઇન્ફેક્શન છે તે લાગવાના ચાન્સ રહેતા હોય છે બ્રેસ્ટ ટિશ્યુ છે તેમાં, બરાબર. ને જો બ્રેસ્ટ ટિશ્યુ છે તેમાં ઇન્ફેક્શન લાગે તો તેને માસ્ટાઇટિસ છે તે કહેવામાં આવે છે. ને ઓપ્શન સી છે ઓવરી, બરાબર, જેને ઓફેરાઇટિસ છે આપણે કહીએ છીએ. એટલે ઓવરીમાં જો ઇન્ફ્લામેશન લાગે તો તેને ઓફેરાઇટિસ છે તે કહેવામાં આવે છે. પછી લાસ્ટ છે ડી ફેલોપિયન ટ્યુબ, બરાબર. ફેલોપિયન ટ્યુબ છે તેમાં ઇન્ફ્લામેશન કે કંઈ લાગે તો તેને સેપ્રિજાઇટિસ છે તે કહેવામાં આવે છે. ફેલોપિયન ટ્યુબમાં ઇન્ફ્લામેશન લાગે તો સેપ્રિજાઇટિસ છે તે કહેવામાં આવે છે. એટલે કે જો યુટ્રસમાં ઇન્ફેક્શન લાગે તો એન્ડોમેટ્રાઇટિસ, બરાબર, બ્રેસ્ટમાં ઇન્ફેક્શન લાગે તો માસ્ટાઇટિસ, ને ઓવરીમાં ઇન્ફેક્શન લાગે તો ઓફેરોરાઇટિસ, ને ડી છે, બરાબર, ફેલોપિયન ટ્યુબ છે તેમાં જો ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લામેશન લાગે તો સેપ્રિજાઇટિસ છે તે કહેવામાં આવે છે. 49માં આપણે મેસ્ટાઇટિસ અથવા તો માસ્ટાઇટિસ જે ઇન્ફ્લામેશન છે એ પૂછવામાં આવ્યું છે, બરાબર. તો બ્રેસ્ટ ટિશ્યુ છે તેમાં ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન લાગે તો તેને માસ્ટાઇટિસ છે તે કહેવામાં આવે છે. એટલે 49 એટલે કે 49 MCQ નો સાચો જવાબ છે ઓપ્શન બી બ્રેસ્ટ ટિશ્યુ. હવે આપણે 50 એટલે કે 50માં MCQ છે તેની માહિતી મેળવીએ. વોટ ઇઝ અ ફોર્થ સ્ટેજ ઓફ લેબર પ્રાઇમરી ફોર, એટલે કે ફોર્થ એટલે કે જે ચોથું તબક્કો છે, બરાબર, જે પ્રસ્તુતિનો, બરાબર, તે મુખ્યત્વે શેના માટે હોય છે? તો ઓપ્શન એ છે એક્સપલ્શન ઓફ ફીટસ, ઓપ્શન બી છે એક્સપલ્શન ઓફ પ્લેસેન્ટા, ઓપ્શન સી છે ઓબ્ઝર્વેશન અને રિકવરી અને ઓપ્શન ડી છે સર્વિક ડાયલેટેશન. લાસ્ટ સેશનમાં જ આપણે જે સ્ટેજ ઓફ લેબર છે ચારમાં કેટલો ટાઈમ લાગે છે કયા સ્ટેજમાં, બરાબર, શું પ્રક્રિયા છે પ્રાઇમરી હાથ ધરવામાં આવે છે, તમામ માહિતી આપણે મેળવી લીધી. મલ્ટી પારા, બરાબર, બંને ગ્રેવિડ છે, બરાબર, મધર તે બને એટલે કે પહેલી વખત જે માતા બન્યા હોય, બીજી ત્રીજી વખત બન્યા હોય, તે બધી સરળ રીતે લાસ્ટ સેશનમાં માહિતી મેળવી છે. બેઝિક સેશનો છે તેમાં પણ આ ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. એટલે આપણે વધારે આમાં સમય આપણે નહીં ફાળવીએ, બરાબર. જે મિત્રો નવા જોડાયા છે તે બધા બેઝિક અને જે લાસ્ટ બધા સેશનો છે તેમની માહિતી મેળવી લે એટલે બેઝિક પાયો છે તે તમારો પ્રિપેર થઈ જાય, બરાબર. એટલે શરૂઆતમાંથી જે લાસ્ટ સેશન છે તે બધા પણ જોઈ લ્યો તો જે આપણે આગળના સેશન કરશું તે તમને ઇઝીલી યાદ રહી જશે. ઓપ્શન એ છે તે આપણે શું આપેલ છે કે એક્સક્લુઝન ઓફ ધ ફીટસ જે સ્ટેજ 2 છે તેમાં જોવા મળે, એટલે બાળક છે, બરાબર, તે બહાર આવવું તે સ્ટેજ છે તે બીજું છે, બરાબર, જેમાં 10 સેન્ટીમીટર જે ડાયલેટેશન જોવા મળે અને બાળક છે તે બહાર આવે ત્યાં સુધીનું સ્ટેજ છે તેને એક્સપલ્શન ઓફ ફીટસ જે જોવા મળે, બરાબર, તે સ્ટેજ 2 છે તેમાં જોવા મળે. પછી એક્સપલ્શન ઓફ પ્લેસેન્ટા જે સ્ટેજ 3માં જોવા મળે છે, બરાબર, જે પ્લેસેન્ટા છે તે બહાર આવી જવું તેવું. ને ત્યાર પછી ઓપ્શન સી છે ઓબ્ઝર્વેશન એન્ડ રિકવરી જે સ્ટેજ 4, બરાબર, જે 3 થી 4 કલાક સુધી ઓબ્ઝર્વેશન અને રિકવરી છે તે હાથ ધરવામાં આવતી હોય છે. ને ઓપ્શન ડી છે સર્વાઇકલ ડાયલેટેશન જે સ્ટેજ 1 છે, બરાબર, જે ટ્રુ લેબર પેઇન થાય, બરાબર,
પ્રસ્તુતિનો દુખાવો શરૂ થાય ને 10 સેન્ટીમીટર જેટલું ડાયલેટેશન જોવા મળે તો તેને સ્ટેજ 1 છે તે કહેવામાં આવે છે. એટલે આપણો જે 50મો MCQ છે બરાબર, વોટ ઇઝ અ ફોર્થ સ્ટેજ લેબર પ્રાઇમરી ફોર, ચોથો તબક્કો મુખ્યત્વે શેના માટે છે બરાબર, ચોથો તબક્કો છે તે ઓબ્ઝર્વેશન અને રિકવરી માટે છે બરાબર. 3 થી 4 કલાક સુધી બરાબર જે ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે અને રિકવરી સ્ટેજ છે તે બધા તપાસવામાં આવતા હોય છે. હવે 51 બરાબર એટલે 51મો MCQ છે એ તમારા માટે છે બરાબર. જે નેક્સ્ટ સેશન હશે તેમાં વ્યવસ્થિત રીઝનિંગ સાથે સરળ રીતે કરાવી દેવામાં આવશે. ત્યાં સુધી તમારે તેનો સાચો જવાબ છે તે કોમેન્ટ કરવાનો રહેશે. વિચ સ્ટ્રક્ચર ઇઝ અ કટ એન્ડ ટાઈ ડ્યુરિંગ અ વાઝેક્ટોમી? સાવ ઇઝી છે બરાબર. પુરુષની નસબંધીમાં કઈ નળી કાપવામાં આવે છે બરાબર. નિવા મેડિકલ યુટ્યુબ દ્વારા જે લાસ્ટ સેશનો કર્યા બરાબર, 50 વખત છે આના બાબતો આપણે રિપીટ કરી છે. સાવ સહેલું છે બરાબર, કોમેન્ટ કરજો. ઓપ્શન એ છે ફેલોપિયન ટ્યુબ, ઓપ્શન બી છે વાસ ડિફેસ, ઓપ્શન સી છે યુરેટર અને ઓપ્શન ડી છે યુરેથા બરાબર. 4 ઓપ્શનમાં સાચો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. તો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે અને વધારે ને વધારે લોકો છે તેને શેર કરજો ને વધારે લોકો છે તેને ઉપયોગી થાય બરાબર. ને અમારો જે પ્રયાસ છે ગુજરાતના તમામ બરાબર જે મેડિકલના નર્સિંગના વિદ્યાર્થીઓ છે બરાબર, ANM છે, પછી BSc નર્સિંગ, GNM છે બરાબર, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, હાલમાં જે સ્ટુડન્ટ છે GNM નર્સિંગ કે બરાબર પેરામેડિકલ કોઈ કોર્સ કરતા હોય બરાબર, તમામને ઉપયોગી થઈ શકીએ બરાબર. ને એકદમ એક પણ પ્રકારની ફ્રી લીધા વગર બરાબર, અન્ય કોઈ પણ બરાબર તમારા પાસેથી પૈસાની વસૂલાત વગર બરાબર, એકદમ ફ્રી બરાબર, સાવ ફ્રી અને સરળ રીતે આપણી જે ગુજરાતી માતૃભાષા છે બરાબર, જેમાં પહેલેથી હાલ સુધી છે આપણે જે ગુજરાતીમાં અભ્યાસ કરેલ છીએ બરાબર, તેવી સરળ રીતે સરળ રીઝનિંગ સાથે બરાબર ને હાઈ સ્કોર કરી શકો તેવી ટેકનિક સાથે સરળ ભાષામાં ગુજરાતી અંગ્રેજીમાં ને સુપર મોસ્ટ IMP અને સહેલાઈથી તમે યાદ રાખી શકો તે માટે આપણે બેઝિક, સ્ટાન્ડર્ડ અને એડવાન્સ 3 સિરીઝ બનાવી બરાબર. 3 સિરીઝ છે એ શોર્ટમાં બનાવી, સરળ બનાવી ને તમામ આવરી લેવામાં આવે તેવી બનાવી બરાબર. એટલે કે જે તમામ વિદ્યાર્થીઓ છે બરાબર એ સારામાં સારો સ્કોર કરી શકે તેવી રીતે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા તમામ જે સેશન છે તે રજૂ કરવામાં આવે છે. તો વધારે ને વધારે લોકો છે તેને શેર કરવાનું. નિવા મેડિકલ યુટ્યુબ પરિવાર છે બરાબર, તેનો વધારે ને વધારે લોકો જોડાય અને આપણો પરિવાર છે ખૂબ જ મોટો બને બરાબર. તે માટે તમે બધા લોકો છે તેને સપોર્ટ કરવાનો છે ને તમામને ઉપયોગી થઈ શકીએ બરાબર. તે માટે અને તમારા મિત્રોને તમે પણ ઉપયોગી થઈ શકો તે માટે. તો મિત્રો આજે અહીં સુધી રાખશું. જય ગરવી ગુજરાત.